અલ્યા આવી રહી ગયું કે ડોસીને તો ગુંડા ઉપાડી ગયા છે અને આજ તો છેલ્લો દાડો છે વાયદાનો. મારે સાહેબ પાસે આવવું પડશે. મારી ડોસીને ગોચે કે નહીં, ના ગોચ્યો હોય ને તો આજ જો એનું ગળું ઓમથી ઓમ કરી નાખું. બિચારે ઓમથી ઓમ કરે ઓમ કરે. આ બેઠા ને સાહેબ. સાહેબ બોલો. બિચારે ઓમથી ઓમ ને ઓમથી ઓમ કરતા હતા. હવે લાવો હેડો મારી ડોસી છે ગબરી. એટલે અંધાબા એમાં શિવ હું જો એક ગોમમાં હા એમાં એક ગોમમાં હતા ડોહા માથા ભારે સોડી મારા પગ મોસી ભાઈ આવ્યો છે. મોય ભાજી ના મારે ડોસી તો હોય ને હું તમારું ગળું ઉડાડી ઓમ થી ઓમ કરતા ભાજીને કાપીને ઉછળી આલી. એટલે હું તમારા સરપંચ ને ફોન કરું જઈ જાય સરપંચ. સરપંચ મારે હવે સરપંચ પાસે જવું પડશે તાર. તો ભારે હું સરપંચ ને ફોન કરું. ફોન નહીં કરો હું ઈએ દઉં. એટલે આપણે તરત બોલાવું સરપંચ ને હમણે. ના હેડો ઈએ જ આવું છે. હેડો પગ ભાજ્યેલો છે. શું ઈ તો હેડો. અંધાબા ઘર ખરી એટલે લંગડા આઈ ગયો અનવડ્યા બહાર ગોમી માર ખીના લંગડા. એટલે આપણે એમ થાબા તમે તો હેરાન કર્યો છે. આજ તો હું તારું ગળો ઉડાડ્યા સિવાય ના મેલું. એટલે આપણે લંગડા એ ડેપુટી સાહેબ સરપંચ જઈ ગયા. સરપંચ તો એ પડ્યો ઓલે હેડ તો હારે જળો તો લઈ દઉં. સરપંચ થઈ ગયું. એટલે તો સરપંચ નું મર્ડર કરી આવું. એટલે આપણે તું લંગડા હકરે એટલે તારો તાપી લઈને તારું લંગડો તો કીધી એટલે કુદાડો એમ થાબા લાગો લંગડા મને કે પાર આવે. અલે સરપંચ પગલો કે તમારા એ સરપંચ આપણા પાડા ગુલ પડ્યો સરપંચ. નાશ કરતા સરપંચ પગલા ઉમણે તું જો ઓ જાવ ચોકડા લંગડા આવો છો. તમારે સમજો મારા પાડ્યો પગ ને દૂસી નહીં આવે કોઈ હવે મારો તો પગ પાડ્યો છે દોશી ઇન્સ્પેક્ટર ની વાત નથી કરી કે મારે ગળું મેળી નાખતો તો બોલો કઈ ના આવે કે મારો પગ તોડ્યો ભાજી ગયો. હું કીધું તમારું ગળું ઉડાડ્યું હોય ભલે ભાજી ગયો. એવું એમ. એટલે સરપંચ તમે કોનો ને કા ડોહો તો મને મારી નાખશે. હળો કો કરો હળો તાર ભઈ આવ હળો તાર કે અને આ ડેપુટી શું કરવા રાખો તો ડેપુટી સાહેબ તમાર માં તો કહેતા આરો ચા મળે અમે બપોર થઈ ગયા છે ચા પીને વળે ભઈ આવ હળો ગુચ્યા. હા એ ડોશી જામેલ સરપંચ જામેલો કીધું છે. એ ડોશી ચાલ કરે છે. રોમ માણિક લાગુ છું રોમ માણિક ડોશી તું તારો સરપંચ. હાલ હાલ એ છોકરા ચા પીવાનું તો પેલા ઠીકરો હળગાવો લો આ પડી લો હળગાવો લો બસ બે ને પીવું જ છે ચા. ડેપુટી હા હલવાયા હલવાયા હું તો સરપંચ છું ગામના બારે બેઠા છે. હા તમે થોડો તુઈ આવો તાર કે સરપંચ ડોશિયા તો હલવાયા કે હકરે ધોલો હો તમને શું ડુહા કો મારે નોખું કેવું પડશે ધોહેડો વાલ તમે ત્યાં આ વખત ગામના સરપંચ આપી છે ને કરે તો કોઈ હટતું ન નો ક્યાં પડી તું હેડો તા નો કોકરા કહો નો ડેપુડી ધોરી ગઈ મેં વાપરું હેડો થોડો કરે છે ચા પીવો છે પણ બુજી વખો પડાવે ત્યાં ડેપ્યુટી કન મેલા દઉં પરો ડેપુડી હમવારે સરપંચ ત્યાં તો ખૂબ મિલ્યો પરો છે તમારો તો ઘરમાં કોઈ નહીં હટતું. એટલે શું કરે ગામમાં બધા સરપંચ કે કરે તો બુજી ના વખા બસ તમે એ પીવો બરો ડેપોટી સર ડોસી ભાડા ને હવે આંચે ખટાડા પર ને ગોળી દૂર આવશે. હડો તા ડેપોટી એમ તો ડોસી કોઈ છે ડોસી તો કરે ને કોઈ આપણે હડે જીધી શું કરે કેમણે ઉપડ્યા ફોન નાસીને તારું પેલું ધોતો ડેપોટી હવે શું કરશે હલવાયા તાર ડોશી તો માથે થઈ લ્યા ગોમત બધા સરપંચ કે છે હવે શું કરશે કાઢો દે થોડું રાખ આપણો અમે તો મન હલવાયો કાઢ શું કરો ડેપોટી ઈ આ શું લો ડેપોટી ઉપડે હડો તા હડો કાઢો છે ડોસી માથાની મળી છે ઓએ હળો તા હળો અંધાબા
ખાતા ડોશી કો આજ તો ભેળા ચોર બોર જ્યાં બધા ડોશી તમારે પાતાળમાં ગોચી લાવો છે. હું આવું હવે મારે ડોક્ટર કરી આવીશું ઓપરેશન. લો હળો તાર ઇન્સ્પેક્ટર કડક સિંહ હળો. હડો સર. હળો તાર. 10 ગોળીઓ વાળી લઈને આવ્યો. અલ્યા, સોર ઈ તો ગયા. તમે કડા રાખો આ તો ખાલી એક ભડાકા પૂરી પૂરા. હળો તાર. અને તમે તપેલી જેમ મેલી ના આવે. અલ્યા તપેલી હવે શું કર્યું? હવે તો મામલો મેદાને સળવાનો છે. હોય એવો જ છે. હળો તાર. અલ્યા પકડના પડતી કરી પૂરી ખૂબરી તો જોમ તું ખોટું આપણું છે. આપણે દચારા છે. સોરને ગોતા સોના અડે વાતની મળી ગઈ છે. છે. અલ્યા ઈ સોનો રહ્યો. અડો મે લોકેશન આવી છે હેડો. હારો હેડો. લો સોરા જોયા તા? બે સોરા જોયા તા? રાચે. હા હા. એવું છે એમ? હા હળો તાર બાબા ઉચ્ચાવા. એટલે આજ તો સૂરની ખોપડી માં ઉડાડી મેલું ના રાખું. એ તમે લે ડેપોટી તો આગલા બાજુ આ તો ના રાખે લે. બાપુ શું છે? હવે તો છોડો ઓલો એમસો માર વગર શું ખાય? એટલે ગાધા વગર અમે નહીં મરી જાય કોઈ. અલ્યા ઈ તો મરવા ઉપર હતો જ. એટલે એમસાન કહે છે કે 10 લાખ રૂપિયા આલે પર થાય. અલ્યા શું તમે તો આ છોકરો સરપંચ તમે આટલો ભરો સૂરનો અડો મને મળી ગયો છે. મળી ગયો છે? ઓવે. હા. એ એ મેં ડોશી દુશીન માં નાખી રાખો રે નકા પાધી. એ ડોશી મેં દુશીન માં નાખીશ પાછો આપણે નકા. લાખ આલું એમ ડોશી મેં દે. દુશી તરફ નહીં બેલા પેલા કેસ મેં લાવો. એને કા ખોપડી ઉડી જાય બારી. દુશી ની ખોપડી ઉડી રહ્યા. શેડું લે લે. શેડું લે. દુશીન માં નાખીશ પાછો. હેડે દુશી. આગોરા તે નકા માં નાખી રા દુશીન. આગોરા દે. ડોશી માં ડોશી આઈ જાય એ શાંતિ રાખો શાંતિ રાખો. બધું છે હાથમાં બધું છે સોરના હાથમાં બધું છે. મળી જાય ડોશી મળી જાય. પાંચ દાડા મળી જાય, પાંચ દાડા ઘણા થઈ હવે ડોશી મળી જાય તમારી. હાલો તમે તાર હાલો આ મોઢા મુગાડા અરે બસ 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 બસ. એ ભરા મળી જાય મળી જાય બધો મળી જાય મળી જાય. કોના ફેસલો ઇન્સ્પેક્ટર કરશે આપણે કાનૂન હાથમાં નહીં લેવું. આપણે કાનૂન હાથમાં નહીં લેવું. અમદાવાદ રહેવાજો. અમદાવાદ રહેવાજો. અમદાવાદ રહેવાજો. કોના ફેસલો સરપંચ ની કરી સરપંચ તમારા સજા આલવાનું જે આલ્યું હેડો તાર હવે કેમ કે તમારા ગામ મને તમારા ગામ ની ડૂસી ચોરી કરી છે ને એટલે ફેસલો તમે કરો સજા શું આલી છે તમારે હળો ગોમ વસે લઈ જાઓ. હેડો ગામ બધી હાકવન છે ના ખુદું લઈ લો પેલું ખુદું લઈ લો ખુદું લઈ લો. એ ફોન નો કોઈ દાડો વિશ્વાસ ના કરવો. સરપંચ આ તો આયા તાર તો બે હતા એટલે એક એક વખત રહે. એકલા ઉડી આડ્યો. કેમણે ગયો હઈ ઈ જો આમકા. ઇન્સ્પેક્ટર એની પકડવાની જવાબદારી તમારી. આ એને તો હું પાતાળ માંથી ગુચી લાવ્યો રહ્યો તમે તો ચિંતા નથી કરો હડો જાણો સાહેબ. એ ચંદ્રબા આ રીતે રાખી વાળો તમે પેલો અને મારી ડોસી લઈ જાઓ 1 મહિનાથી તમારી ડોસી મળી જ ને આપણે કઈ જગમાં પૂછી લાવ્યો. મારો હલો આપણી અમદાવાદની ડોસી લઈ જતા એ થોડા પકડી લીધો છે એની સજા શું કરી તમે કહો એ જ સજા થાય. તો હવે કલાડીનું કાળો કરીને હા આખા ગોમ વચ્ચે કઠાડા ઉપર બેહાડીને અડાડો. હલો તમારે બધા અલ્લા અહીં સજા ને મને તો ઓની મોતની જ સજા બનાવી એ થવા તમે શાંતિ રાખો. થવા તમે શાંતિ રાખો લે. ચૌડા અલે એ કે વાત ઉડાય લાગ હેડો મો કરાડી લીધો હેડો. અલ્લા ઓને મોતની સજા આલવા નથી ડોહા સોના મને બેહનો કે ખૂબ ઉડાડી મેલ્યું હું એને ગમે ત્યારે ઉડાડી મેલીશ એ મોઢો કરી લે. જોઈ તું તે ગોમમાં એમ સાહેબ હમો ના પડતો ને કે તારી ખોપડી ઉડી જાય એમને સરપંચ કાવ ટીકો કરી દો ને કાવ ટીકો ત્યાં તો લોટી કપાળો આવ્યો તાર દો સાલા ને કતાડામાંથી. પણ આજે હું શોગન કહું છું જેને જેને બાયડી મોટા મોટા છોકરાની શોગન કહું છું આજે મુકો દાડા ચોરી નહીં કરું.